અમરેલી જિલ્લા પોલીસે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પરથી પસાર થતા વાહનોનું ચેકિંગ કર્યું। દીવથી આવતા લોકો અમરેલી જિલ્લામાં દારૂ ન ઘુસાડે તે માટે પોલીસ એક્શનમાં આવી છે। દીવથી આવતા લોકો અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ કોસ્ટ બેલ્ટ વિસ્તારમાંથી પસાર થતા હોય છે। ઘણી વખત વાહન ચાલકો દારૂની ખાનગી રાહે હેરાફેરી કરે છે। જો કે 31st પણ નજીક આવે છે ત્યારે જિલ્લામાં દારૂની રેલમછેલ ન થાય તે માટે પોલીસે ચેકિંગ શરૂ કર્યું છે। અત્યારે અમારી ગણતરી મુજબ 55 થી 60 ચેકપોસ્ટની અમે તૈયારી કરેલી છે। એક બીજી બાબતમાં વિસ્તારમાં જે પણ જગ્યા રિસોર્ટ્સ, હોટેલ્સ અને રેસ્ટોરન્ટ છે અથવા વાડીઓ છે અને જે બાબતે ભૂતકાળમાં એવી બાબતો અમારે ધ્યાને આવેલી છે, અમારા બાતમીદાર છે, પબ્લિક સહયોગી પબ્લિક છે, મીડિયાકર્મી છે, એના થકી અમને માહિતી મળતી હોય છે કે ત્યાં જગ્યાએ અમુક તત્વો બેસીને જોડે ભેગા કરીને અમુક વસ્તુ કરતા હોય છે। તે બાબતે પણ અમે ખાનગી રાહે અમુક ટીમો ગોઠવેલ છે।